જે પેશન્ટ છે અશોક એ 13 તારીખે રાત્રે 8:30 વાગે અમારા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું હતું, જેને માથામાં ખૂબ જ મોટું હેમરેજ હતું અને આફ્ટર બરાબર એક્ઝામિનેશન કર્યા પછી અને સીટી સ્કેન કર્યા પછી જાણવા મળ્યું કે એમની જે સારવાર છે કે મેડિકલ અને સર્જિકલી એ ટ્રીટ થઈ શકે એમ નથી અને અશોકની ઉંમર લગભગ 40 કે 42ની આસપાસ હતી. તો અમે જે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર છે આપણી હોસ્પિટલ એમને મળીને એમના રિલેટિવને ટ્રાન્સપ્લાન્ટ અંગદાન માટે સમજાવ્યા. એકવાર જે એ લોકો રેડી થઈ ગયા પછી જે આગળના 24 કલાકમાં જેટલા પણ અંગદાન માટેના જેટલી બી કાર્યવાહી કરવાની હોય કે જેટલા બી ટ્રીટમેન્ટ અને જેટલા બી ટેસ્ટો કરવાના હોય એ અમે ટાઈમસર કર્યા અને સવારે 5:30 વાગે અમદાવાદથી ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજૂરી મળી અને અમદાવાદ IKDRC અને UN મહેતા ઘાટ હોસ્પિટલમાંથી સવારે 11 થી 11:30 વાગે ટીમ રાજચંદ્ર હોસ્પિટલમાં આવી અને સફળતાપૂર્વક હૃદય અને 2 કિડનીનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ ગઈ. આ અશોક જે પેશન્ટ હતું એ મહવાસ કરીને ખૂબ જ અંદરના વિસ્તારમાંથી આવતો હતો અને અંગદાન કરવું એટલે આજના જમાનામાં ખૂબ જ એક ટફ ડિસિઝન કહેવાય, કેમ કે ના એમને કંઈ મળે છે પણ જે ખૂબ જ મહત્વનું કહેવાય અને એનાથી બીજા કોઈક લોકોને જીવનદાન મળે છે જે એ લોકોને જ નથી ખબર. અને આટલા અંતરાળ વિસ્તારમાં આટલું મોટું મન રાખીને અંગદાન માટે સંમતિ આપી અને એ જે 24 કલાક હતા અંગદાન પહેલાના એ કાઢવા અને એમના નિર્ણય પર અટલ રહેવું એ ખૂબ જ વિશ્વસનીય કામ છે અને એ થયું છે અને ટ્રાઇબલ વિસ્તારમાં થયું છે એ ખૂબ જ પ્રેરણાનું પાઠ છે. મારા ભાઈને પડી ગયા બાથરૂમમાં તો એમને અહીંયા સારવાર અર્થે રાજચંદ્રમાં લઈ આવ્યા. તો અહીંયા સારવાર અર્થે એમને બેન્ડેડ જાહેરાત કર્યા. તો અમે પરિવાર સાથે બધા આખું પરિવાર ભેગા મળીને ડિસિઝન લીધું કે હવે આપણા પાસે આપણો માણસ નથી, મારો ભાઈ નથી, તો આપણે હવે આગળથી કાર્યવાહી શું કરીએ. તો મેં મારા પપ્પાને ને ભાભીને એ લોકોની સાથે ભેગા મળીને ચર્ચા કરી કે આપણે એવું કામ કરીએ કે કોઈને દાન મળે અને કોઈનું જીવન બચી જાય. એમને હાર્ટ આપેલું છે, કિડની. હું અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કદાચ હું માનું છું કે આ પહેલો એવો એક કેસ હશે કે અમે મોટો એક પ્રસંગ કહી શકીએ કે મોટા દાન કરી શકીએ. આ એક પહેલી વખત હશે અમારા આદિવાસી એરિયામાં. અમને જોઈને કોઈ બીજાને પ્રેરણા મળશે કે આપણા પાસે માણસ નહીં રહે પણ બીજા કોઈને 3 જણ કે 4 જણની વ્યક્તિને જી મળી શકશે.